ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે એવા સુરતના નવા મેયર માયાબેન માવાણીએ મેયર પદ સંભાળતા જ સુધારાની શરૂઆત કરી। સ્વાગત માટે આવતા શુભેચ્છકોને ગુલદસ્તાને બદલે નોટબુકથી સ્વાગત કરવા અપીલ કરી। ગઈકાલે જ સુરતના નવા મેયર તરીકે સૌરાષ્ટ્ર, ભાવનગર અને ગારિયાધાર તાલુકાના સુરનગર ગામનું ગૌરવ વધાર્યું છે એવા માયાબેન માવાણીની વરણી થઈ છે। આજે તેમણે સુંદર જાહેરાત કરતા જણાવ્યું હતું કે મને શુભકામના આપવા આવતા શુભેચ્છકો ગુલદસ્તાના બદલે નોટબુકથી શુભેચ્છા આપે તો જરૂરિયાતવાળા બાળકો સુધી કામ આવે એવી બુકો પહોંચે। આ શરૂઆત મુજબ જ સુરતના વિકાસમાં કામ થાય એવી લોકોની અપેક્ષા સ્વાભાવિક હોય જ, ત્યારે સત્યપુંજ પરિવાર પણ તેમને શુભેચ્છા આપે છે। સુરત શહેરમાં મેયર તરીકે મારી જે નિમણૂક થઈ છે તો સુરત શહેરના વાસીઓ હું એટલું કહીશ કે પ્રાથમિક સુવિધાની જે પણ જરૂરિયાત છે, જે પણ પ્રશ્નો છે એ હું હંમેશા કટિબદ્ધ રીતે સોલ્વ કરીશ અને સૌનો આભાર વ્યક્ત કરું છું, જેમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, તમામ નેતાશ્રીઓનો, મારા સંગઠનનો, 30 વોર્ડના ચૂંટાયેલા મારા તમામ કોર્પોરેટર મિત્રોશ્રીનો પણ હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું અને 30 વોર્ડના કોર્પોરેટરો સાથે રહી અને વોર્ડના તમામ પ્રશ્નો ઉકેલવાનો હું પ્રયત્ન કરીશ। જે પણ પડકારો આવે તેની સાથે મારા સાથી કોર્પોરેટર મિત્રો હશે, જે વોર્ડના હશે તેની સાથે રહી અને તમામ પ્રશ્નો હું ઉકેલવા પ્રયત્ન, જે પણ મુદ્દાઓ મારી પાસે આવશે તેને હું હંમેશા માટે કટિબદ્ધ રીતે નિરાકરણ લાવવાનો પ્રયત્ન। આજે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓનું એનાઉન્સમેન્ટ આમાંથી કરવામાં આવ્યું છે। આપ સૌને જાણ ખાતર મેયર તરીકે માયાબેન માવાણીનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે। ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલનું નામ રિપીટ કરવામાં આવ્યું છે અને નેતા તરીકે અલ્પાબેન મહેતા અને દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠીનું નામ આજે સુરત મહાનગરપાલિકાના પદાધિકારી તરીકે રજૂ કરવામાં આવ્યું છે અને સુરત મહાનગરપાલિકાની આ નવી ટીમ હવેથી સુકાન સંભાળશે। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। મને સુરતના મેયર તરીકેની જે જવાબદારી મળી છે તો હું એવી ઈચ્છા રાખું છું કે સુરત શહેરના જે પણ મારા લાગણીશીલ મિત્રો મને મળવા આવે છે, શુભેચ્છા મુલાકાત લેવા આવે છે, તો હું એવી ઈચ્છા રાખીશ કે નહીં પણ નોટબુક, જે બુકે કરમાઈ જાય છે કચરાના ડબ્બામાં જાય છે અને નોટબુક એક બાળકનું ભવિષ્ય ઉજળું કરશે, એટલે જરૂરિયાતમંદ જે બાળકો છે તેના સુધી આ બુક પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે। એટલે હું આશા રાખું છું કે મારી જે શુભેચ્છા મુલાકાતે આવે છે તે તમામને કે તમારા આશીર્વાદ અને લાગણીઓ મારી સાથે જ છે, છતાં પણ તમને કંઈ ઈચ્છા થાય છે તો માત્ર ને માત્ર બુક લઈને આવો, એટલે આપણે કોઈ પણ બાળકનું ભવિષ્ય ઉજળું કરી શકીએ। તમામ સુરતવાસીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સમાજ માટે, સત્ય માટે, સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।